હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારું ફરીથી તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત કેર ફિઝિક્સની એકલવ્ય બેચ 2.0 ની અંદર. એકલવ્ય બેચ 2.0 નો બાળકો ટાર્ગેટ છે ગુજરાત બોર્ડ 2022ની અંદર તાકાતવાળું રિઝલ્ટ લાવવાનો. તો જો તમે ગુજરાત બોર્ડ 2022ની અંદર એક્ઝામ આપવાના હોય તો તમારે એકલવ્ય બેચ 2.0 સાથે જોડાવાનું છે, જેની અંદર આજના લેક્ચરની અંદર આપણે કરવાની છે વાતો ક્લાસ 12ના સેકન્ડ ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના સેકન્ડ લેક્ચરની અંદર સેકન્ડ ચેપ્ટરનું સેકન્ડ લેક્ચર. આજનો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાન. ફર્સ્ટ જે લેક્ચર આપણો હતો એની અંદર આપણે વિદ્યુત સ્થિતિ શું હતું, ત્યાં ઉર્જા હતું, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અને વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે વાતો કરેલી હતી. જો એ લેક્ચર જોવાનો તમારે બાકી હોય બેટા, એ લેક્ચર તમારાથી મિસ થઈ ગયું હોય તો આપણા યુટ્યુબ ચેનલ રોહિત કેર ફિઝિક્સની અંદર અવેલેબલ હશે. તમે જસ્ટ યુટ્યુબ ઉપર સર્ચ કરજો રોહિત કેર ફિઝિક્સ અને પ્લેલિસ્ટની અંદર જજો. પ્લેલિસ્ટની અંદર તમારી પાસે હશે એકલવ્ય બેચ 2.0 ગુજરાત બોર્ડ 2022. એની અંદર ક્લાસ 12નો સંપૂર્ણ નવો સિલેબસ અપલોડ કરેલો હશે. 2021ના બાળકો માટે ઓલરેડી આખો સિલેબસ પૂરો છે જ. જો ત્યાંથી તમારે કોઈ ટોપિક શીખવાની ઈચ્છા હોય તો ત્યાંથી પણ શીખી શકશો. આ જે નવો સિલેબસ છે તે નવી રીતે બાળકો શૂટ કરેલો છે. ઓકે, તો આજના લેક્ચરને આપણે વાતો કરી. જો દરેક લેક્ચર તમારે લાઈવ એટેન્ડ કરવાની ઈચ્છા હોય તો તમારે એમના માટે ટીચમેન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જો લાઈવ જોવાની ઈચ્છા હોય ને તો. બાકી રેકોર્ડેડ તો દરેક લેક્ચર યુટ્યુબની અંદર અપલોડ કરવામાં આવશે જ. તો લાઈવ ક્લાસ માટે તમારે જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તમારે છે ટીચમેન્ટ. પ્લે સ્ટોરની અંદરથી ટીચમેન્ટ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરજો. ટીચમેન્ટ એપ્લિકેશન તમે જેવું તમે ડાઉનલોડ કરશો એટલે કે જે ફર્સ્ટ વસ્તુ છે તમારી પાસે એ આવવાનું છે કંઈક આ ટાઈપની. પહેલું જે કંઈ અહીંયા ફોટો છે ને એની અંદર તમારે કંઈ આવું કંઈ નહીં આવે બેટા, એકલવ્ય બેચ કે એવું કશું નહીં આવે. આ તો મેં ઓલરેડી જોઈન કરેલું છે એટલે મને આવે છે. તમારે બેટા યોર ક્લાસરૂમની અંદર જે એનરોલ ક્લાસરૂમ ઉપર ટિક કરવાનું છે. તે એનરોલ ક્લાસરૂમ ઉપર જશો એટલે તમને અહીંયા આવશે એન્ટર ક્લાસરૂમ આઈડી અને અહીંયા લખવાનું છે ગેટ ક્લાસરૂમ આઈડી ફ્રોમ યોર ટીચર. એટલે કે તમારા ટીચર જે તમને ક્લાસરૂમ આઈડી આપે છે એ તમારે અહીંયા એન્ટર કરવાની છે. તો જો અહીંયા આપણે મસ્ત એવી ડિઝાઇનમાં દેખાય બેટા, ડિઝાઇનમાં તમને અહીંયા આપેલું છે ક્લાસરૂમ આઈડી. શું આપેલી છે? 6100800926. આ ક્લાસરૂમ આઈડી તમે અહીંયા એડ કરજો. અહીંયા તમે જેવી ક્લાસરૂમ આઈડી એડ કરશો એટલે અહીંયા એનરોલ ક્લાસરૂમ એવું થઈ જશે બાળકો. એનરોલ ક્લાસરૂમ તમે જોશો એટલે તમે સીધા આપણી અંદર ક્લાસરૂમની અંદર એડ થઈ જશો, જેના પરથી તમે લાઈવ ક્લાસને એન્જોય કરી શકવાના છો. લાઈવ ક્લાસ સિવાય દરેક ક્લાસની નોટ્સ અને દરેક ક્લાસની અપડેટ જો તમારે જોતી હોય તો એમના માટે આપણે મસ્ત મજાનું ટેલિગ્રામની અંદર જે આપણું ચેનલ છે એની સાથે સંકળાયેલા રહેજો. કેમ કે દરેક બાળકોને વોટ્સએપ પર મેસેજ કરવું થોડુંક અઘરું છે. તો ટેલિગ્રામ એપ્લિકેશન બધા લોકો ઓલમોસ્ટ વાપરતા જ હશે, કેમ કે સાયન્સના વિદ્યાર્થીઓ એટલે ટેલિગ્રામ એપ્લિકેશન યુઝ કરતા જ હોય છે. એ ટેલિગ્રામ એપ્લિકેશનની અંદર તમારે જઈ અને સર્ચ કરવાનું છે @રોહિત ખેર ફિઝિક્સ. બધું સ્મોલમાં લખવાનું છે, ક્યાંય બેટા સ્પેસ આપવાની જરૂરિયાત છે નહીં. ઓનલી આપણે લખવાનું છે રોહિત ખેર ફિઝિક્સ, PHYSICS ઓબ્વિયસલી, અને પાછળ બેટા કરી નાખવાનું છે 2. બરાબર, પાછળ બાળકો કરવાનું છે 2. પાછળ 2 કરશો એટલે કે આપણું ચેનલ આવી જશે જેની અંદર તમામ અપડેટ મૂકવાની અંદર આવશે. જો તમે પાછળ 2 નહીં કરો, ખાલી @રોહિત કેર ફિઝિક્સ કરશો તો આપણું ડિસ્કશન ગ્રુપ આવશે જેની અંદર ઘણા બધા બાળકો તમારા જેવા આખા ગુજરાતમાંથી જોડાયેલા હશે અને અંદરો અંદર ડિસ્કસ કરતા હશે ભાઈ. બરાબર, જો તમારે ડિસ્કશન ગ્રુપ ઓપ્શનલ છે, જોડાવવું હોય તો તમારી ઈચ્છા ડિસ્કશન માટે, બાકી ના જોડાવો તો ચેનલમાં જોડાશો. ચેનલમાં તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, જે અપડેટ હું મૂકીશ એ જ તમારા સુધી પહોંચવાની છે. તો ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ આજનો ટોપિક, જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાન. તો આજનો જે ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન, એમને આપણે બાળકો સ્મોલ v વડે દર્શાવવાનો છે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે ડેલ્ટા v કહી દઈએ. જેવી રીતે સ્થિતિ ઉર્જા હતી તેને આપણે યુ વડે દર્શાવતા, એવી રીતે સ્થિતિમાનને આપણે બાળકો વી વડે દર્શાવવાનું છે અને સ્થિતિમાનના તફાવતને આપણે ડેલ્ટા વી વડે દર્શાવીએ છીએ. સ્થિતિમાનનો તફાવત આપણે શરૂ કરીએ તે પહેલા તો થોડીક આપણે જૂની સ્ટોરી બેટા તાજી કરી લઈએ. જૂની સ્ટોરી એટલે કે સર ક્યાં આવતા જન્મની સ્ટોરી, સર પાછલા જન્મની વાતો કરો. અરે નહીં બાળકો, યાર પાછલા જન્મનું કાંઈ યાદ નથી કરવું ભાઈ. પાછલો જન્મ આપણો ચકાચક જ હતો. આ જન્મનું કરો ને ભાઈ, આ જન્મમાં પુગાતું નથી. પાછલા જન્મનું ક્યાં કરો? પાછલો જન્મ નહીં, પાછલા લેક્ચરની વાત કરો બાળકો.
પાછલું લેક્ચરમાં આપણે કંઈક આવું નતા કહેતા, અહીંયા કંઈક આમ એક્સ એક્સ જેવું તમે મૂકી દો ને અહીંયા કંઈક વાય એક્સ જેવું મૂકવાની ઈચ્છા હોય તો મૂકી દો અને એના સેન્ટર આગળ પેલો કેપિટલ ક્યુ જેટલો ચાર્જ મૂકી દેતા. તો યાદ આવે અહીંયામાં ક્યાંક કેપિટલ ક્યુ જેટલો ચાર્જ અહીંયા પડેલો હતો. અને કેપિટલ ક્યુ ચાર્જ હોય તો આપણે ખબર છે બાળકો, કેપિટલ ક્યુ ચાર્જ હોય તો એમની આસપાસ મસ્ત મજાનું ક્ષેત્ર હોવાનું છે, સરસ મજાનું, કે જેમાં મોજ આવે એવું ક્ષેત્ર હશે. એ ક્ષેત્ર એટલે કે ક્યુ હોવાનું છે, વિદ્યુત ક્ષેત્ર. ને આપણે ખબર છે એ વિદ્યુત ક્ષેત્રમાં કેપિટલ ક્યુનું મસ્ત મજાનું સામ્રાજ્ય હાલતું હશે. એટલે જો ત્યાં આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકવા જઈએ આ કેપિટલ ક્યુની આસપાસ, તો સ્મોલ ક્યુ વિદ્યુતભારને બાળકો એ ધક્કો મારશે. અને જો એમની આસપાસ ક્યાંક આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂક્યો તો એને પોતાની તરફ ખેંચી લેશે. ખબર ને, વિજાતીય વચ્ચે આકર્ષણ, છોકરાઓ કુદરતનો નિયમ છે. વિજાતીય હોય ને બેટા તો આકર્ષણ, ને સજાતીય હોય તો અપાકર્ષણ. તો આ કેપિટલ ક્યુની આસપાસ એમનું જે કંઈ ક્ષેત્ર હશે તો કે સર હોય જ ને સર, શું કામે ના હોય. તો એમની આસપાસ કોઈ વિદ્યુતભાર મૂકીએ તો એમના ઉપર બળ લગાડે. અને કેટલું બળ લગાડે ને એમાં રોહિત સરની જરૂર ના પડવી જોઈએ. બાળકો યાદ આવી જવું છે ફર્સ્ટ ચેપ્ટર. જો આની આસપાસ ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય ને ત્યાં જો તમે કયું સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકો તો લાગતું બળ F બરાબર QE જેટલું થાય. આ ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે શીખી ગયા હતા, બરાબર. તો એની જ કંઈક સ્ટોરી આપણે યાદ કરવાનો પ્રયત્ન કરેલું હતું ફર્સ્ટ લેક્ચરની અંદર. આમાં ક્યાંય આપણે બેટા સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર રાખેલો હતો. એ સ્મોલ ક્યુ વિદ્યુતભાર જ્યાં રાખેલો હતો એ બિંદુને આપણે R નામ આપેલું હતું. અને હવે એના ઉપર કંઈક અપાકર્ષણ બળ લાગતું હશે. એટલે તમારે જો એને R થી બાળકો બિંદુ P સુધી લઈને આવવું છે તો મફતમાં તમે નહીં લાવી શકશો. સર કેમ મફતમાં નહીં? અરે યાર, આનું અપાકર્ષણ નહીં લાગે. આ જે કેપિટલ ક્યુ છે સ્મોલ ક્યુ ઉપર કાંઈક ને કાંઈક, ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું બાળકો અપાકર્ષણ બળ મસ્ત મજાનું લગાડતો જોવાનું છે, બરાબર. કાંઈક ને કાંઈક બાળકો અપાકર્ષણ, કાંઈક ને કાંઈક હળીહંચા કરવાનું જ છે. તો એ જે અપાકર્ષણ બળ લાગતું તેને આપણે શું લખેલું હતું યાદ કરો? Fe બરાબર QE લખેલું હતું. તો કે હા સર, યાદ આવી ગયું સર, Fe બરાબર QE એના ઉપર લાગતું. ને આ બળની વિરુદ્ધમાં આપણે કંઈક અહીંયા બાહ્ય બળ લગાડવું પડે ફરજિયાત, તો જ આપણે સ્મોલ ક્યુ ને બાળકો R થી P સુધી લાવી શકવાના હતા. તો જ આપણે સ્મોલ ક્યુને આપણે R થી P સુધી લાવી શકવાના હતા. એ જે એક્સટર્નલ ફોર્સ હતો એને આપણે કહી દઈએ છીએ F એક્સટર્નલ. હવે અહીંયા કંઈક આપણે ખબર છે F એક્સટર્નલનું મૂલ્ય આપણે Fe જેટલું જ રાખેલું હતું, ડિરેક્શન એના કરતા વિરુદ્ધ છે, તો F એક્સટર્નલ બરાબર માઇનસ Fe આપણે એવું લખતા. ત્યારે આપણે જે F એક્સટર્નલ વડે એને R થી P સુધી લાવતા ત્યારે તમે જે કંઈ કાર્ય કરતા એ કાર્ય તમને શું આવતું? તો કે ફર્સ્ટ લેક્ચરની અંદર શીખી ગયા સર, કરેલું કાર્ય નિષ્ફળ નથી જતું ભાઈ. કરેલું કાર્ય ક્યારેય બાળકો નિષ્ફળ ન જાય. કરેલું કાર્ય અને કરેલા કાંડ ક્યારેય બાળકો નિષ્ફળ ન જાય. સારા કામ કરશો તમે, જો સારું કર્મ કરશો તો સારું ફળ મળશે. ખરાબ કામ તમે જો કર્મ કરશો તો ખરાબ કર્મ મળશે, જે કંઈ ફળ મળવાનું છે. તો કુદરતનો નિયમ છે ને, ફિઝિક્સમાં નિયમ છે ને, આઘાત ને પ્રત્યાઘાત બાળકો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા. હે, એ તો ખબર છે ને, આઘાત અને પ્રત્યાઘાત. તો એના જેવી જ બધી સ્ટોરી અહીંયા પણ છે, બરાબર. કરેલું કામ નિષ્ફળ નથી જવાનું. તમે જે W જેટલું કાર્ય કરશો એ W જેટલું કાર્ય બાળકો એમની સ્થિતિ ઉર્જા વધારશે. એટલે સ્થિતિ ઉર્જા વધારે એટલે અહીંયા ડેલ્ટા U લખેલું છે. ડેલ્ટા યુ નો મતલબ જો આવું થાય છે બાળકો, અહીંયા ક્યુ પાસે R પાસે એમની પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી કંઈક સ્થિતિ ઉર્જા તો હોવાની જ હતી ને. અહીંયા આપણે કહી દઈએ છીએ ધારો કે 5 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા હતી. અને હવે તમે જે કાર્ય કરો છો એ કાર્ય હવે તમે અહીંયા જે કરેલું છે બાળકો, એ કાર્ય ફોર એક્ઝામ્પલ માની લઈએ કે અહીંયા જે કાર્ય કરેલું છે 2 જૂલનું કાર્ય કરેલું છે, તો 2 જૂલ જેટલી એનામાં સ્થિતિ ઉર્જા વધી ગઈ હશે. તો જ્યારે તમે P બિંદુ પાસે તમે પહોંચો તો P બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ હશે? 5 તો હતી બાળકો, 2 જૂલ જેટલી વધી ગઈ, તો અહીંયા થઈ ગઈ હશે બાળકો મસ્ત મજાની 7 જૂલ. તો જો આમાં ટપ્પા પડે તો આ સ્ટેટમેન્ટ તમને સમજાય છે, આમાં જરાય તમારે લોડ આપવો ન પડે, બરાબર. સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે શું લખાય? મને કહું તો UP માઇનસ UR લખાય? તો કે હા સર. તો UP માઇનસ UR એટલે કે 7 માઇનસ 5 લખાય? તો કે હા સર. તો બરાબર 2 જૂલ થાય? તો કે હા સર. તો આ 2 જૂલ જ કરેલું કાર્ય છે ને? તો કે હા સર. તો કરેલું કાર્ય એટલે કે એટલી સ્થિતિ ઉર્જા વધે છે એવું કહેવાય બેટા. જેટલું કાર્ય કરો એટલી એમની સ્થિતિ ઉર્જા વધવાની છે. હા સર, આ વસ્તુ અમને ખબર હતી. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર છે ને? ઝડપથી મને ચેટ બોક્સની અંદર કહી દો. ફર્સ્ટ લેક્ચરનું આપણે રિવિઝન કરેલું છે. ચલો હવે આપણે આગળ વધીએ. સ્થિતિ ઉર્જા ક્લિયર થશે ને તો સ્થિતિમાન તમને ગિફ્ટમાં આવડી જશે બાળકો. ગિફ્ટમાં હે, આ હું ઓફર ચાલુ છે, બાય 1 ગેટ 1 ફ્રી.
એક થિયરી કરો ને બીજી થિયરી તમને ફ્રીમાં છોકરાઓ, વાહ રે વાહ. જો હાલો ચલો એટલું ડન છે દરેકને, મજા આવી ગઈ બાળકો. ચાલો તો હવે સ્થિતિમાનની સ્ટોરી કરીએ. સ્થિતિમાનની સ્ટોરી કરીએ. જો આ સ્ટોરીમાં પ્રોબ્લેમ શું થતો ખબર? પ્રોબ્લેમ એવો થતો, જો અહીંયા જે કાર્ય તમે જે કેલ્ક્યુલેટ કરો ને, સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કાર્ય આવતું, બરાબર, ડેલ્ટા યુ બરાબર કાર્ય આવતું. ને આ કાર્યને તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો ને તો એ કાર્ય તમારી પાસે કંઈક આ ફોર્મમાં આવતું. યાદ કરો તો બાળકો, ઇન્ટિગ્રેશન આવતું આપણે કરતા, એફ એક્સટર્નલ ડોટ ડીઆર. આ જૂની થિયરી જો, ફર્સ્ટ લેક્ચરની વાતો છે બધી. અહીંયા આપણે લિમિટ મૂકતા ને બધું કરતા. તો હવે અહીંયા તમે જ્યારે એફ એક્સટર્નલ બરાબર માઇનસ એફઈ તમે લખી લો, માઇનસ એફઈ, યાદ આવે ને, માઇનસ એફઈ. ને ત્યારે તમે માઇનસ એફઈ, આ એફઈની કિંમત મૂકો તો એફઈની કિંમત તમે શું મૂકો છો? ક્યુઈ મૂકતા. તો ક્યુઈ ડોટ ડીઆર આટલું કંઈક કાર્ય બાળકો આવતું. પણ આમાં પ્રોબ્લેમ એ હતો કે અહીંયા જે તમે કાર્ય કરો છો, અહીંયા જે સ્થિતિ ઉર્જા છે ત્યાં સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર આધાર રાખે છે. સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર આધાર રાખે, આપણે સીધું જોઈ શકીએ ને, બરાબર. અહીંયા આ જે ડબલ્યુ છે તે ડબલ્યુ નો આધાર સ્મોલ ક્યુ ઉપર છે. એટલે કે જો સ્મોલ ક્યુ તમે બદલાવી નાખો, એટલે 1 કુલમને બદલે 2 કુલમ લઈ લો, કે પછી 2 ને બદલે 3 કુલમ લઈ લો. એમ જો સ્મોલ ક્યુ તમારી પાસે અલગ 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 હોય તો કાર્ય પણ તમને અલગ 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 મળે, ટપ્પા પડે ને. એટલે અહીંયા કરેલું કાર્ય સ્મોલ ક્યુ ઉપર આધાર રાખે છે. એટલે વૈજ્ઞાનિકે એક લોજિક લગાડ્યો. વૈજ્ઞાનિકે શું લોજિક લગાડ્યું કે ભાઈ આપણે કંઈક એવું કાર્ય શોધવાનો પ્રયત્ન કરીએ કે જે સ્મોલ ક્યુ ઉપર આધાર ન રાખે. તો જો સ્મોલ ક્યુ ઉપર આધાર ન રાખે એવું કાર્ય તમારે શોધવું હોય તો તમે 2 લોજિક લગાડી શકો. પહેલું લોજિક તો એ કે સર આના એક કામ કરો ને સર, આના છેદમાં સ્મોલ ક્યુ કરી નાખો. સર આના છેદમાં સ્મોલ ક્યુ કરી નાખો સર, તો ક્યુ ક્યુ સર એકબીજાને ભાંગી નાખશે, તોડી નાખશે, ભૂકા કરી નાખશે, ઉડી જશે, બરાબર. એટલે આ જ લોજિક લગાડ્યું, એક છેદમાં સ્મોલ ક્યુ કરી નાખ્યું. અથવા જો છેદમાં સ્મોલ ક્યુ વાળું ના કરવું હોય તો બીજી એક વસ્તુ એ પણ કરીએ કે સર આ ક્યુ ની વેલ્યુ 1 જેટલી લઈ લઉં ને સર, 1 જેટલી. તો ક્યુ ની વેલ્યુ ફરજિયાત 1 જ લેવાની. તો ક્યુ ની વેલ્યુ 1 લઈ લો તો કરેલું કાર્ય કંઈક જવાબ આવો આવશે, માઇનસ ઈ ડોટ ડીઆર. તો આમાં ક્યાંય તમને ક્યુ નહીં દેખાય, કેમ કે ક્યુ બરાબર તો તમે 1 લઈ લીધું છે. તો આ લોજિકનો ઉપયોગ કરેલો છે બાળકો વૈજ્ઞાનિકોએ. અને સેમ સ્ટોરીની અહીંયા આપણે વાતો કરવાની છે. સેમ સ્ટોરી બાળકો રિપીટ મારી છે. જોજો ફરક એટલો છે, જસ્ટ બાળકો ફરક એટલો છે. અહીંયા પહેલા આપણે ક્યુ કુલમ લેતા, ક્યુ ચાર્જ, ક્યુ ચાર્જની વેલ્યુ અહીંયા ફરજિયાત આપણે કેટલી લઈ લેવાની છે? 1 કુલમ. ક્યુની વેલ્યુ જો તમે બાળકો 1 કુલમ લઈ લો, 1 કુલમ લઈ લો તો હવે સમજો 1 કુલમ જેટલા વિદ્યુત ભારને એક બિંદુ એટલે કે બિંદુ આર, 1 કુલમ જેટલા વિદ્યુત ભારને બિંદુ આર થી બીજા બિંદુ પી સુધી લઈ જવું છે તો પણ કાર્ય તો કરવું પડશે ને, મફત તો નહીં આવે ને. અહીંયા પણ કંઈક કાર્ય કરવું જ પડશે ઓબ્વિયસલી યાર. 1 કુલમ ઉપર પણ અપાકર્ષણ બળ લગાડશે, અહીંયા પણ કંઈક કાર્ય તો કરવું જ પડશે. ડબલ્યુ જેટલું કાર્ય તો થશે જ. તમે જ્યારે આર થી પી આવશો ત્યારે કાર્ય તો બાળકો થશે જ, બરાબર. અહીંયા આપણે લખીએ છીએ ડબલ્યુ આર થી પી, ત્યારે કંઈક કાર્ય તો થશે જ. પણ હવે ક્યુ જેટલો વિદ્યુત ભાર નથી, 1 જ કુલંબ જેટલો વિદ્યુત ભાર છે. તો ક્યુ જેટલો વિદ્યુત ભાર હતો ત્યારે થતું કાર્ય એમની સ્થિતિ ઉર્જા વધારતું એવું કહેતા, એમની સ્થિતિ ઉર્જા વધારતું એવું કહેતા. અહીંયા આપણે શબ્દ અલગ બનાવી નાખેલો છે. શબ્દ અલગ શું બનાવેલો છે? 1 કુલમને લઈને આવો ને, 1 કુલમને. તો સ્થિતિ ઉર્જા નહીં કહેવાનું બાળકો, સ્થિતિમાન કહેવાનું. સ્થિતિમાન સમજાવું છું તમને, સમજાવું છું. અહીંયા ધ્યાન આપો, સમજાવું છું, આખી પ્રોસેસ સમજાવું છું. ઉતાવળ કરો માં ધ્યાન. અહીંયા જો આર બિંદુએ એટલે અહીંયા 1 કુલમ વિદ્યુત ભાર છે. અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલે એની પાસે સ્થિતિ ઉર્જા હશે ને, તો કે હા છે સ્થિતિ ઉર્જા હશે. પણ 1 કુલમ વિદ્યુત ભાર હોય ને, 1 કુલમ, તો 1 કુલમ વિદ્યુત ભાર પાસે જે સ્થિતિ ઉર્જા હોય ને એને તમારે સ્થિતિમાન કહેવાનું છે. એટલે આર બિંદુએ કંઈક સ્થિતિમાન હશે તો એને આપણે નામ આપી દો જસ્ટ સમજવા માટે. અહીંયા જે અત્યારે એનર્જી છે ને 10 જૂલ જેટલી છે, સમજો 10 જૂલ એમનું સ્થિતિમાન સમજવા માટે. ખરેખર એકમ જૂલમાં ન લખાય, એક કુલમની વાત છે તો 10 જૂલ પર કુલમ એવું કરે, પણ સમજો ખાલી અત્યારે 10 જૂલ જેટલું છે અહીંયા, બરાબર. 1 કુલમ છે, 1 કુલમની 10 જૂલ છે, 1 કુલમની એનર્જી અહીંયા 10 જૂલ છે. હવે એને તમારે આર થી પી લાવો છે તો ઓબ્વિયસલી કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય આપણે માની લઈએ કે 2 જૂલનું કરવું પડે છે. તો અહીંયા હવે એનર્જી કેટલી થઈ ગઈ હશે? તો કે સર ત્યાં 10 જૂલ હતી, તો કે સર હતી. 2 જૂલનું કાર્ય કર્યું તો કે કર્યું. કાર્ય નિષ્ફળ જશે સર? ક્યારે નિષ્ફળ ન જાય, કરેલી મહેનત ક્યારે નિષ્ફળ જતી નથી.
તો એ 2 જૂલ ક્યાં ગઈ હશે? એની ગતિ ઉર્જા. ના સર, ગતિ ઉર્જા થોડી થઈ સાહેબ, અહીંયા એ સ્થિર થઈ ગયું, તો ગતિ ઉર્જા તો 0 જ હોય. તો સર સ્થિતિ ઉર્જા. અહીંયા હતી એમની પાસે 10 જૂલ, 2 જૂલનું કાર્ય કરો બાળકો, તો અહીંયા 1 કુલંબ પાસે જે સ્થિતિ ઉર્જા થઈ જવાની છે, કેટલી થઈ જવાની છે? તો કે 12 જૂલની થઈ જવાની છે. ક્લિયર થયું છે? તો ડેલ્ટા વી એટલે ખરેખર તમે શું લખી શકો બાળકો? 12 - 10, તો જવાબ આવે છે 2. તો આ 2 જવાબ છે ઈ જ આ છે ને કાર્ય. ટપ્પા પડ્યા ને? તો કરેલું કાર્ય બરાબર આપણે ડેલ્ટા વી લખી શકીએ ને. જેટલું કાર્ય કરો એટલું એમનું સ્થિતિમાન વધે એવું બોલવાનું. પેલા ક્યુ કુલંબ હતો તો સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા, 1 કુલંબ હોવ તો સ્થિતિમાન. આટલું પેલા લોજિક ખબર પડી, પછી એના સૂત્ર આપણે તારવીએ. પેલા એટલી લોજિક ખબર પડી બાળકો, એટલું લોજિક. ચલો ઝડપથી બોલો, તો ઝડપથી બોલો. ક્લિયર? યસ સર. ઓકે ઋષિરાજ, ઓકે શ્રદ્ધા, ઓકે તેજલ, ઓકે ભીમ, ઓકે પ્રદીપ, ઉર્મિલા, પીઠિયા, જોશી, શાબાશ, પ્રાઉડ ઓફ યુ. કૃણાલ, વેરી ગુડ. ચાલો આગળ વધીએ. ઓકે ઉર્વશી, ક્લિયર 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 ક્લિયર. ઓકે ભક્તિ, ડન. ચાલો આગળ વધીએ. તો અહીંયા કેટલું કાર્ય થતું હશે? અહીંયા કેટલું કાર્ય થતું હશે એ શોધવાનો આપણે જો પ્રયત્ન કરીએ, આર થી પી આવો છો ને બાળકો, ત્યારે થતું કાર્ય લખીએ. તો સિમ્પલી જે રીતે લાસ્ટ ટાઈમ કરેલું હતું ને એ જ આપણે અહીંયા ફંડા લગાડવાના છે. આર થી પી આવો છો સરજી, ત્યારે થતું જે કાર્ય હશે તે કાર્ય આપણે સંકલનમાં યાદ કરો. આર થી પી એક્સટર્નલ બળ જે કંઈ લાગે છે તે એક્સટર્નલ બળ ગુણાકારમાં ચલ બળ વડે થતું કાર્ય છે ને, તો એફ ડોટ ડીઆર કરી એનું સંકલન કરવું પડે. લાસ્ટ લેક્ચરનો જ આ સૂત્ર છે, કંઈ અલગ નથી લખતા બરાબર. પહેલા લેક્ચરનો જ સમીકરણ અહીંયા લગાડીએ છીએ. આર થી પી એફ એક્સટર્નલને બદલે તમે લોકો પ્રેમથી શું લખી શકવાનો છો? માઇનસ એફઈ, કેમ કે બંને વેલ્યુ સમાન થશે ને. એફ એક્સટર્નલ એમને બદલે માઇનસ એફઈ લખો તોય કોઈના પપ્પા તમને ખીજાવાના નથી. તો અહીંયા જે એફ એક્સટર્નલ છે એમને બદલે બાળકો લખી નાખો ને માઇનસ એફઈ. તો ત્યાં માઇનસ એફઈ કરી નાખો અને અહીંયા બેટા ડીઆર કરી નાખો. ડીઆર તો હતું એમને એમ જ છે, ડીઆર. મસ્ત મજાનું ડીઆર. ચલો માઇનસ ને બાળકો તમે બાર બોલાવી શકવાના છો. ઇન્ટિગ્રેશન તમે આર થી પી જેસે થે એમને એમ. એફઈ ની વેલ્યુ કેટલી થવાની છે? ક્યુઈ બરાબર. તો એફઈ બરાબર તમે માઇનસ ક્યુઈ લખો છો, એમાં માઇનસ ને બાર બોલાવી લીધા છો. બસ તો આ સમીકરણ જે આવી ગયું છે, આ સમીકરણ તમારી પાસે કરેલા કાર્યનું છે. પરંતુ બાળકો અહીંયા થોડુંક તમારી દિવ્ય દ્રષ્ટિ નાખજો. અહીંયા બાળકો ક્યુ કેટલું લેવાનું છે? અહીંયા આપણી પાસે ક્યુ કેટલું છે? વિદ્યુતભાર કેટલો છે છોકરાઓ? સરજી વિદ્યુતભાર તો 1 કુલંબ છે. હા તો લઈ લો 1 કુલંબ. તો જો તમે વિદ્યુતભાર ત્યાં 1 કુલંબ લઈ લો તો તમારી પાસે જે થતું કાર્ય છે તે કેટલું આવી ગયું છે? માઇનસ આર થી પી. ઓકે જસ્ટ અ સેકન્ડ. માઇનસ સંકલનમાં તમારે કરવાનું છે બાળકો આર થી પી. ક્યુ ની વેલ્યુ તો 1 છે, તો માત્ર આવી ગયું છે બાળકો ઈ ડોટ ડી આર. આ થઈ ગયું છે કાર્ય. જે તમે અત્યારે કાર્ય કરો છો એમના સ્થિતિમાનના તફાવત જેટલું હશે, તો બાળકો આ જે WRP છે એમના બરાબર જ તમારે ડેલ્ટા વી લખી નાખવાનું છે. આમના બરાબર જ તમારે મસ્ત મજાનું ડેલ્ટા વી લખી નાખવાનું. જો આખી થિયરી છે ને તે બોર્ડમાં પૂછાતી નથી, ખાલી કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છે બરાબર. આના ઉપરથી નેક્સ્ટ થિયરી આપણે જે સાબિત કરશું એ આઈએમપી છે, એ પૂછાય છે. આ નથી પૂછાતું, આ ખાલી કોન્સેપ્ટ શીખવા માટે છે બરાબર. નેક્સ્ટ વસ્તુ જે આઈએમપી છે ને તે પૂછાય છે, પણ એના માટે આ વસ્તુ આવડે તો એમાં વધારે ટપ્પા પડે. તો અહીંયા કરેલું કાર્ય બરાબર તમારી પાસે આવી ગયું છે ડેલ્ટા વી. અહીંયા જો તમે નજર નાખવાનો પ્રયત્ન કરો ને તો ડેલ્ટા વી અને ડેલ્ટા યુમાં શું ફરક છે? તો બહુ ટચુકડો એવો ફરક છે બાળકો, બહુ ટચુકડો. બહુ વધારે ફરક નથી દેખાતો, બહુ ટચુકડો ફરક દેખાય છે બરાબર. આ સૂત્ર તો લાસ્ટ ટાઈમનું જ છે, કાંઈ નવું નથી શીખતા. અહીંયા સુધી જો લાસ્ટ ટાઈમ કરેલું હતું, અહીંયા બસ એક જ સ્ટેપ વધાર્યું છે. ક્યુની વેલ્યુ 1 કુલમ લીધી છે બસ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે આના બરાબર જ ડેલ્ટા યુ કહેતા, અહીંયા ક્યુ બરાબર 1 કુલમ લઈ આના બરાબર ડેલ્ટા યુ લખેલું છે બસ. બીજું કાંઈ ચેન્જીસ નથી. આ બધું જૂનું રિપીટ જ થયું છે, એવું જ છે. કીધું નતું પેલા બાય 1 ગેટ 1 ફ્રી, એના જેવું છે. તો ડેલ્ટા વી અને ડેલ્ટા યુ ના સૂત્રમાં જો તમે થોડીક નજર નાખવાનો પ્રયત્ન કરવા જાઓ બાળકો,
તો જો કેવું હતું, ડેલ્ટા યુ નું સમીકરણ કંઈક આવું હતું, સંકલનમાં માઇનસ QE ડોટ dr. યાદ આવે ને તો સર યાદ આવી જ જાય ને. અહીંયા જે ડેલ્ટા વી નું સમીકરણ છે તે કેવું છે સરજી? એ છે માઇનસ સંકલનમાં ક્યુ નથી, ક્યુ ને બદલે ઈ ડોટ dr છે, ઈ ડોટ dr છે. તો આના ઉપરથી સિમ્પલ સમજો તો આ બેનું તમે ગુણોત્તર લઈ લો બાળકો, ગુણોત્તર. તો ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા વી, જો આ બેનો બાળકો ગુણોત્તર લઈ લો તો તમને નથી લાગતું કે સર બધુંય ઉડી જાય? આ બધુંય બાળકો ઉડી જશે, સંકલન ઉડી જશે, માઇનસ ઉડી જશે, ઈ ડોટ dr બધુંય ઉડી જશે, માત્ર ને માત્ર બાળકો કયું વધવાનું છે? તો આના ઉપરથી એક આઈએમપી સૂત્ર આપણે બાળકો યાદ રાખવાનું છે, મસ્ત મજાનું. આજના લેક્ચરનું બાળકો પહેલું કામ તમારી પાસે હું તમને કહી કે જે યાદ રાખવાનું છે એ છે આ સૂત્ર, ડેલ્ટા યુ એટલે કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એના બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. આ સમીકરણને તમે સિમ્પલ સાદી રીતે જો યાદ રાખવાનો ટ્રાય કરો તો આમ પણ યાદ રાખી લેવાનું, યુ બરાબર QV. ચાલે, કોઈના પપ્પા ખીજાય નહીં, બરાબર? યુ બરાબર બાળકો QV. ચલો ઝડપથી કહો તો યાદ રહી જશે. યુ બરાબર QV, પહેલું આઈએમપી સૂત્ર ચેપ્ટરનું, ફર્સ્ટ આઈએમપી ફોર્મ્યુલા ઓફ સેકન્ડ ચેપ્ટર. યુ બરાબર QV, યુ બરાબર QV. રેવડી? ઝડપથી બોલો તો, હાલો તો ક્લિયર થઈ ગયું, આવડી જશે. ચેટ બોક્સની અંદર આવી જાઓ. યુ બરાબર QV. ઓકે પ્રદીપ, ઓકે દિયા, ઓકે ઉર્વશી, ઓકે રુદ્ર, શાબાશ, ઓકે હર્ષ. ચાલો વેરી ગુડ પીઠિયા, જોશી, કૃણાલ, ઋષિરાજ. આગળ વધીએ. હવે આના ઉપરથી, ચલો આના ઉપરથી આ જે ફોર્મ્યુલા છે ને એના ઉપરથી આપણી પાસે જે આજે નવી ભૌતિક રાશિ આવી ગઈ છે સ્થિતિમાન, એમનો એકમ અને એમનું પારિમાણિક સૂત્ર બનાવી ન લેવાય? બનાવી જ લેવાય ને સાહેબ, એ થોડું મુકાય, કેમ કે એકમ અને પારિમાણિક સૂત્ર અમને એમસીક્યુમાં પૂછાઈ શકે. તો યુ બરાબર QV ફોર્મ્યુલા છે તો સૂત્ર આ યાદ રાખવાનું છે, યુ બરાબર QV. પણ એના ઉપરથી જો તમે વી ને સૂત્રનો કરતા બનાવો તો એ સરસ મજાનું થવાનું છે યુ બાય ક્યુ, યુ બાય ક્યુ. તો આ સૂત્ર ઉપરથી તમે બાળકો વી નો એકમ લખી શકવાના છો. વી એટલે વેગ નથી હો, જોજો, સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન, પોટેન્શિયલ કહેવાય બેટા. વી નો એકમ, વી નો મસ્ત મજાનો બાળકો એકમ. તો વી નો એકમ જો તમે જોવા જાઓ તો આ છે સ્થિતિ ઉર્જા. ઉર્જા, ઉર્જા બાળકો, ઉર્જાનો એકમ જૂલ થાય, જૂલ. તો જૂલ એના છેદમાં બાળકો ક્યુ એટલે કે વિદ્યુત ભાર એટલે કે કુલમ, તો જૂલ પ્રતિ કુલંબ. એને તમે આમ પણ લખી શકવાના છો ને, જેસી ઇનવર્સ, જેસી ઇનવર્સ, બરાબર, જૂલ પ્રતિ કુલમ. અથવા તો બાળકો એને મહાન વૈજ્ઞાનિક વોલ્ટની યાદમાં વોલ્ટ પણ કહીએ છીએ. આ જે કેપિટલ વી છે આ સંજ્ઞા કોની છે? વોલ્ટની છે બાળકો, વોલ્ટ. તેમના 3 રીતે એકમો લખેલા હોય છે, કોઈ પણ રીત પૂછા હોય મૂંઝાવાનું નહીં બેટા. જૂલ પ્રતિ કુલમ એને જેસી ઇનવર્સ પણ કહેવાય, ને જૂલ પ્રતિ કુલમને મહાન વૈજ્ઞાનિક વોલ્ટની યાદમાં વોલ્ટ પણ કહીએ છીએ. તો એકમ થઈ ગયો. એકમ પછી બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમની હોય છે, એ હોવાની છે એમનું પારિમાણિક સૂત્ર. એ બાળકો હોવાનું છે તેમનું પારિમાણિક સૂત્ર. એ પણ બાળકો આઈએમપી આપણે કહી શકાય એમસીક્યુ માટે. તો સિમ્પલી બાળકો વી નું પારિમાણિક સૂત્ર તો યુ બાય ક્યુ છે, તો ઉપર થઈ ગઈ છે સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર, અને છેદમાં થઈ ગયું છે વિદ્યુત ભાર, તો બાળકો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. તો સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર તમે શું લખી શકવાના છો? તો કે સરજી m1 l2 t-2. યાદ છે ને 11મું ધોરણ? જો ભૂલી ગયા હોય તો કાર્યનું યાદ રાખો, તો 1/2 mv² નું યાદ રાખવાનું. 1/2 mv² એટલે કે ઉર્જા થઈ ગઈ ને, હે? તેમાં 1/2 નું કંઈ ના હોય. m એટલે કે દળ છે તો માસ 1, v નો વર્ગ છે, v એટલે મીટર પ્રતિ સેકન્ડ, l1 t-1 પણ એનો વર્ગ છે તો l2 t-2. અને છેદમાં વિદ્યુત ભાર માટે આપણે 2 રીતે લખી શકીએ, એક તો q1 લખી શકો ને એક લખી શકો a1 t1. તો જો પેલા a1 t1 સ્વરૂપમાં લખવા જાય તો a1 t1 કરી નાખીએ, તો અહીંયા જે પારિમાણિક સૂત્ર આવવાનું છે તે કયા ફોર્મમાં આવવાનું છે? માસ 1 થશે, લેન્થ એની બેટ બાળકો થવાનું છે 2, એમનું એમ. ટી ટાઈમ કેટલું છે? -2 તો અહીંયા છે જ, છેદમાં છે 1, 1 ને ઉપર જઈશે તો થશે -1. અને એરિયા આ એ છે, એ એટલે કે એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એ ઉપર જશે તો બાળકો થશે -1.
ચલો ઝડપથી બોલો તો પારિમાણિક સૂત્ર ક્લિયર છે ને દરેકને? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. m1 l2 t - 3 a - 1. શાબાશ શાબાશ શાબાશ, મજા આવી ગઈ છોકરાઓ, મોજ કરતી મોજ કરતી. હજી એક બીજી રીતે પણ તમે પારિમાણિક સૂત્ર લખી શકવાના છો. સરજી બીજી કઈ રીતે પારિમાણિક સૂત્ર પણ બીજી રીતે લખે છે? આ તો કંઈક અજબ. તો કે સર અજબ નથી ભાઈ, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખી નથી ગયા. ક્યુ માટે આપણે કોઈ પણ ધંધા કરી શકીએ, a1 t1 પણ લઈ શકીએ અને ઓનલી q1 પણ લઈ શકીએ. એટલે જો ઓનલી q1 સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ તો કંઈક આ ટાઈપમાં લખી શકીએ. અંશમાં જે સ્થિતિ ઉર્જા છે તેમને m1 l2 t - 2 जैसे थे m1 l2 t - 2 जैसे थे. પરંતુ છેદમાં જે વિદ્યુત ભાર છે ને બાળકો, એમના માટે q1 ખબર છે ને, આમ પણ આપણે લઈ શકીએ q1. તો જો q1 લઈએ તો પારિમાણિક સૂત્ર શું થશે? તો કે સરજી m1 l2 t - 2 અને q - 1. રેવડી? આવડી જાય ને? ચાલો, મજા આવી ગઈ? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. એવું હોય તો સ્ક્રીનશોટ બધી વસ્તુને લેતા જજો. ચલો આગળ વધીએ હવે, ઝડપથી બોલો. આ છે સ્થિતિમાનના તફાવતની વાત. આ છે સ્થિતિમાનના તફાવતની વાત. હવે લાસ્ટ લેક્ચરમાં યાદ કરો તો સ્થિતિ ઉર્જાના તફાવત ઉપરથી આપણે સ્થિતિ ઉર્જાની પણ વાતો કરેલી હતી. તફાવત ઉપરથી કોઈ પણ એક બિંદુની સ્થિતિ ઉર્જા કેટલી હતી એની વાત તો આપણે ઓલરેડી ફર્સ્ટ લેક્ચરમાં કરેલી હતી. તો અહીંયા પણ કંઈક એના જેવું જ કરવાનું છે. અહીંયા પણ કંઈક એના જેવું જ કરવાનું છે, બહુ સિમ્પલ રીતથી. બરાબર? ચલો એના માટે આપણે જે ફરીથી આપણી જે જૂની આકૃતિ છે એમને બોલાવી લઈએ. બરાબર? મસ્ત મજાની જે જૂની આકૃતિ છે એમને બોલાવી લઈએ. જો થોડુંક સાદું એવું લોજિક લગાડવાનું છે, બહુ સાદું લોજિક લગાડવાનું છે. જરાય ટેન્શન નથી લેવાનું. મારી સાથે રહો, બસ મારી સાથે રહો. અહીંયા ધ્યાન. બરાબર? મારી સાથે રહો. અહીંયા બેટા ઉગમ બિંદુ ઉપર આપણે કેપિટલ કયું મૂકેલો હતો ને? તો કે હા સર કેપિટલ ક્યુ મૂકેલો હતો. કેપિટલ કયું ઉગમ બિંદુ પર મૂકેલું હતું. પહેલા આપણે શું કરેલા હતા? પહેલું કંઈક આપણે એવું કરેલું હતું સાહેબ, આપણે આર બિંદુ હતું આમાં ક્યાંક, આર બિંદુ ને અહીંયા આપણે સર પી બિંદુ હતું. હા સર પી બિંદુ હતું. ત્યારે આર બિંદુએ સર આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો હતો, 1 કુલમ મૂકેલો હતો. અને હવે એને જો તમે આર થી પી સુધી તમે જો લાવતા ને, હા બરાબર, આર થી પી સુધી આપણે લાવતા તો સર કંઈક કાર્ય કરતા. ઓકે, કાર્ય કરતા. ને સર એ જે કાર્ય તમે કરતા ને આર થી પી આવવામાં, કાર્ય જે તમે કરતા એ ડેલ્ટા વી જેટલું થતું. અચ્છા, ને આ જે ડેલ્ટા વી હતું ને સરજી એને શું કહેવાય? વીપી માઇનસ વીઆર કહેવાય. અચ્છા સરજી, આ તો તફાવતની વાત છે. હવે નિરપેક્ષ એટલે કે કોઈ એક જગ્યાએ પી બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું, મારે એવું પૂછવું છે તમને કે અહીંયા ભાઈ એક્ઝેક્ટ આ પી બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું હશે, એટલે કે વી પી કેટલું હશે એ, ને આર બિંદુ એ કેટલું હશે એ મારે પૂછવું છે બાળકો. તો આમાં તો બેટા તફાવત બતાવે છે. કાર્ય શોધતા આવડે છે પણ એ કાર્ય શોધશું, એ કાર્ય શોધશું તો એ કાર્ય તો તમને તફાવત આપવાનું છે ભાઈ. કાર્ય તમને વીપી કે વીઆર નું મૂલ્ય આપતા નથી. તમને કાર્ય શોધતા આવડે છે, બળ ગુણાકારમાં સ્થાનાંતર કરીને તમે કાર્ય શોધી લો. પણ આ કાર્ય શોધો છો એ તો જોવા નજર નાખો તો તફાવત આપે છે ભાઈ, તફાવત આપે છે. તો શું લોજિક લગાડીએ? એક કામ કરીએ, અહીંયા કંઈક એવું લોજિક લગાડીએ, ધારી લઈએ, એવું કંઈક આપણે મગજમારી કરી લઈએ કે આ જે વીઆર નામની જે વસ્તુ છે એટલે કે આર બિંદુ એ સ્થિતિમાન, એમના બરાબર બાળકો જો આપણે ZERO કરી નાખીએ, ZERO સર ZERO એટલે કે 0 0 બાળકો 0. બરાબર? આની વેલ્યુ બાળકો 0 થઈ જાય, આમની વેલ્યુ ધારી લો, એ એક મિનિટ માટે ધારો તો ખરા, ધારવામાં શું જાય કે 0 થઈ જાય. તો જો ત્યાં બાળકો 0 થઈ જાય ને પછી જો તમે આ કાર્ય શોધવા તમે જાઓ, ત્યાં 0 કરીને પછી જો આ કાર્ય તમે શોધો તો એ કાર્યનો જવાબ કેવો આવવાનો છે બાળકો? વીપી માઇનસ વીઆર. વીઆર તો 0 છે તો વીપી માઇનસ વી0 મતલબ શું થઈ ગયું? વીપી માઇનસ 0 એટલે કે વીપી. અચ્છા, તો જો વીઆર 0 હોય છોકરાઓ, વીઆર નું મૂલ્ય 0 હોય ત્યારે તમે કાર્ય કરશો. અહીંયા ધ્યાન, જો વીઆર 0 સંદર્ભ બિંદુ જે છે તેને તમે જો 0 લઈ લો ત્યારે તમે જે કાર્ય કરશો એ તમે જે તે પોઈન્ટનું સ્થિતિમાન આપશે. આમાં ટપ્પા પડ્યા નો પડ્યા મને કહું તો આ લોજિક સમજાણો છે? જો સમજો તમે આર થી પી આવને જે કાર્ય કરો ને સ્થિતિમાનનો તફાવત આપે છે. તો કાર્ય શોધતા આવડે છે તો કાર્ય શોધશો તે સ્થિતિમાનનો તફાવત આપશે. તમારે એક્ઝેક્ટ કોઈ બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો શું કરશો? તો સર એક્ઝેક્ટ કોઈ બિંદુએ સ્થિતિમાન શોધવા માટે મેં કીધું એ પ્રમાણે આર આગળનું સ્થિતિમાન 0 ધારી તો લો. તો આર આગળનું તમે 0 ધારી લો તો વીઆર તમે 0 લખી લો તો ત્યારે જે કાર્ય કરશો એ ઓનલી બાળકો શું વધવાનું છે? જો તો વીપી માઇનસ 0 એટલે કે વીપી. તો ત્યારે થતું કાર્ય એ પી બિંદુનું સ્થિતિમાન તમને આપી દે.
ચલો લોજિક સમજાણો, ઝડપથી બોલો તો યસ. ચલો લોજિક સમજાણો. ચલો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલો સર લાઇટ નથી તો હમણાં આવ્યો. અચ્છા વેરી ગુડ ક્લિયર. સર એક મિનિટ, બોર્ડમાં કંઈક શું કહે છે શ્રદ્ધા સર? બોર્ડમાં T1 લખ્યું છે, T-1 લખ્યું છે. એક મિનિટ હું ચેક કરી લો બેટા. અહીંયા પારિમાણિક સૂત્રમાં કંઈક ભૂલ થઈ ગઈ છે લખવામાં, એવું છે. ચલો આપણે સુધારો કરી લઈએ. જો કદાચ પારિમાણિક સૂત્ર લખવામાં કંઈક ભૂલ થઈ હોય, ક્યાં? હા અહીંયા માઇનસ બેટા, -1 થોડું આવે ને અહીંયા ને. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, બરાબર છે ને. -2 છે બેટા, અહીંયા 1 છે, ઉપર જશે તો -1 એ થશે, તો -2 ને -1 એટલે કે -3 થશે ને. ચલો અહીંયા ઉડાડો તો થોડુંક ઉડાડો. ચલો અહીંયા પારિમાણિક સૂત્ર તમે શું લખી શકવાના છો? T-3 અને A-1. ઓકે ચાલો ક્લિયર થયું? આગળ વધીએ. યસ સર આગળ વધો. ચાલો 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 ક્યાં પહોંચ્યા સરજી? આપણે સરજી કંઈક સ્થિતિમાનના તફાવતની વાતો કરેલી હતી, ત્યાર પછી આપણે વીપી બિંદુ આગળ કંઈક લોજિક એવું લગાડેલું છે કે સરજી આ VR જે છે ને એને આપણે 0 લઈ લઈએ ને તો મજા આવી જાય સાહેબ. તો કાર્ય કરશું ને તો એક્ઝેક્ટ પી બિંદુનું સ્થિતિમાન મળે. પણ એમાં આપણા ઘરનું તો ન ચાલે ને બાળકો, ઘરનું તો ન ચાલે ને કે VR બરાબર 0 બેટા, એમ ઘરનું ન ચાલે. તો એના માટે આપણે શું કરીએ છીએ? એમના માટે શું કરીએ? એક કામ કરીએ, આ 1 કુલમ વિદ્યુત ભાર હતો ને એને આપણે R બિંદુએ નથી રાખતા. આ 1 કુલમ વિદ્યુત ભારને બાળકો R બિંદુએથી હટાવી નાખીએ છીએ. જોજો R બિંદુથી હટાવી નાખીએ. R બિંદુથી હટાવીને એને છેક આપણે મૂકી દઈએ બાળકો ઇન્ફાઇનાઇટ અંતરે, અનંત અંતરે મૂકી દઈએ. જ્યાં તમારો ક્રશ રહે છે ને ત્યાં અનંત અંતરે, અનંત અંતરે આપણે 1 કુલંબ જેટલો વિદ્યુતભાર મૂકી દઈએ. તો હવે અનંત અંતરેથી તમે અહીંયા લાવો છો એમને કંઈક કાર્ય તો અહીંયા પણ કરવું પડશે ને. અનંત અંતરેથી પણ અહીંયા આવવામાં કંઈ મફત તો નથી આવવાનું. તો અનંત અંતરેથી તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમે જે કાર્ય કરશો એમની જે કેલ્ક્યુલેશન કરશો તો કેવું થશે? કેલ્ક્યુલેશન કંઈક આ ટાઈપની થશે. W ઇન્ફાઇનાઇટથી P, અનંત અંતરેથી P બિંદુએ આવતા થતું કાર્ય એમના બરાબર તમે સિમ્પલી લખી શકવાના છો ડેલ્ટા V. ડેલ્ટા V એટલે તમે શું લખી શકવાના છો બાળકો? VP - V ઇન્ફાઇનાઇટ. અને અનંત અંતરે તો બાળકો આમની અસર કંઈક અનંત અંતર સુધી ન હોય, આપણે બધાને ખબર છે. આની અસર અનંત અંતર સુધી રહેવાની નથી. અનંત અંતર એમની અસર જ નથી, વિદ્યુત ક્ષેત્ર જ નથી, તો ત્યાં સ્થિતિમાન 0 લઈ શકાય. તો અહીંયા આ થઈ ગયું છે VP - 0. તો બાળકો આજે તમે કાર્ય કરશો તમને મળવાનું શું છે? એક્ઝેક્ટ P બિંદુ આગળનું સ્થિતિમાન. એટલે હવે હું તમને પૂછું ક્વેશ્ચન, હું તમને આવા પૂછું તો તમને ફટાફટ સમજાઈ જવું જોઈએ. હું તમને પૂછું કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન, અહીંયા P બિંદુ આગળનું સ્થિતિમાન છે, તો કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન એટલે શું? એવું તમને તમારી સામે જો ક્વેશ્ચન પૂછે સર, તો તમારો આન્સર એવો હોવો જોઈએ. અહીંયા ધ્યાન, આન્સર શું આપો? કોન્સેપ્ટ સમજો. આ એક્ઝામમાં નહીં પૂછે પણ કોન્સેપ્ટ સમજો. હું તમને કહું કે P બિંદુ આગળનું સ્થિતિમાન એટલે શું, તો તમારે શું કહેવાનું? સર અનંત અંતરે પડેલો 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર છે, તે 1 કુલંબ જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ આપણે લઈને આવીએ ત્યારે જે કાર્ય કરીએ એ કાર્ય એટલે કે P બિંદુ આગળનું સ્થિતિમાન દર્શાવે છે. ટપ્પા પડી ગયા? હું તમને કહું આમાં ક્યાંક બિંદુ લઈ લો તો તમે ધારો કે હવે R બિંદુ આગળનું સ્થિતિમાન એટલે કે VR, એ VR કેટલું હશે? તો તમારે શું કહેવાનું? સર અનંત અંતરે જતા રહો, ત્યાં 1 કુલંબ જેટલો વિદ્યુતભાર પડેલો હશે, તે 1 કુલંબ જેટલા વિદ્યુતભારને ત્યાંથી પકડી તમે R બિંદુએ લઈને આવો ત્યારે તમે કંઈક કાર્ય કરશો. એ કાર્ય એટલે R બિંદુ આગળનું સ્થિતિમાન. ટપા પડ્યા? R બિંદુ આગળનું સ્થિતિમાન એટલે કે શું લેવાય? અનંત અંતરેથી R બિંદુએ એકમ ધન વિદ્યુતભારને લઈને આવવા માટે થતું કાર્ય. આમાં કોઈ બિંદુ તમને હું કહી દઉં છું X નામનું, અથવા તમારું ગામનું નામ જે હોય, રાજકોટ, અમદાવાદ, જુનાગઢ જે હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ જુનાગઢ માની લઈએ, બરાબર. અહીંયા છે જુનાગઢ. તો જુનાગઢ આગળનું સ્થિતિમાન એટલે કેટલું? તો શું કરવાનું? અનંત અંતરે પડેલો 1 કુલંબ જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી જુનાગઢમાં લાવવા માટે સર કંઈક કાર્ય કરવું પડશે. જે કંઈ કાર્ય કરશો તે જુનાગઢ આગળનું સ્થિતિમાન દર્શાવે છે. એટલી સ્ટોરી છે. બધાના ખોપડામાં બેટા મસ્ત મજાની ચમકે. ચાલો
ઝડપથી. ચાલો. રેવડી 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 રેવડી, શું વાત છે બાળકો, મજા આવી ગઈ. ચલો ઓકે, ઉર્મિલા, મોનિકા, પીઠિયા, ઋષિરાજ, વેરી ગુડ, ક્લિયર છે દરેકને. શાબાશ બાળકો, ચમકે ચમકે, બસ તો એ જ ચમકાવવાનું છે. હવે આ ક્વેશ્ચન સર સમજાય તો ગયો છે સર. હવે કદાચ અમારે તૈયાર કરવું હોય તો સર લીથામાં છે. હા સર લીથામાં છે. આ બધી જ વસ્તુ બાળકો આપણે મસ્ત મજાનો જે તમને લીથો આપેલો છે ને એની અંદર અવેલેબલ છે. જે વસ્તુ મેં અહીંયા સમજાવેલી છે તે બધી જ વસ્તુ આપણા લીથાની અંદર બાળકો મસ્ત મજાનું સમજાવેલું છે. ખાલી એક વખત હવે તમે વાંચી લેશો ને તો પણ દરેક લાઈન તમને ચકાચક જેવી ક્લિયર થઈ જશે. સર અમને નો ક્લિયર થાય તો, અરે તો હું ક્લિયર અત્યારે જ કરાવી દો, બસ ટેન્શન નહીં લેવાનું, હું છું ને. અમુક બાળકો બી જાય કે સર ક્લિયર નહીં થઈ તો સર લીથામાં પ્રોબ્લેમ આવશે તો સર તમને ક્યાં ગોતવા આવશો. અરે હું અહીંયા જ છું બાળકો, ક્યાંય નથી ગયો. ચલો જો આ લીથો તમારી પાસે છે. આ એક્ઝામમાં પૂછાશે નહીં ક્વેશ્ચન, એક્ઝામમાં નહીં પૂછાય, ખાલી સમજવાનો છે બાળકો. પણ આના ઉપરથી ત્રીજો ક્વેશ્ચન પૂછાશે, બરાબર. એટલે અત્યારે ખાલી આ ક્વેશ્ચન સમજી લ્યો. સેકન્ડ ક્વેશ્ચન આપણા લીથા પ્રમાણે. લીથો ન મળેલો હોય બેટા તો મેસેજ કરજો, બરાબર, કમેન્ટ કરજો, ગમે તે કરજો. યુટ્યુબની અંદર જોતા હોય તો કમેન્ટ કરજો, બાકી લાઈવ જોતા હોય તો મેસેજ કરી દેજો. તમારા સુધી હું લીથો પહોંચાડી દઈ બધા જ ચેપ્ટરનો, બરાબર. એટલે સ્ટોરી થાય બેટા પૂરી. તો સેકન્ડ પ્રશ્ન એવો છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરો. એક એક મુદ્દો ખાલી વાંચી લેવાનો છે, બરાબર. કંઈ ગોખતા નહીં બેટા, એક્ઝામમાં નહીં પૂછે. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્યુ વિદ્યુત ભારને આપણે ખબર છે જ્યારે આર થી પી બિંદુએ લઈને આવી ત્યારે બાહ્ય બળ વડે કંઈક કાર્ય થાય, અને આર થી પી સુધી ક્યુ જેટલા વિદ્યુત ભારને જો લઈને આવીએ તો બાહ્ય બળ વડે થતું કાર્ય એ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કહેવાય. યાદ છે ને, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કે ક્યુ ને એક થી બીજા બિંદુ, જો અહીંયા આર આગળ સ્મોલ ક્યુ પડેલો હોય તેને આપણે પી બિંદુ આગળ લઈને આવીએ ત્યારે તમે ગમે તે કાર્ય કરો, એ કાર્ય એટલે કે શું થઈ ગયું છે, સ્થિતિ ઉર્જાનો તફાવત. કોઈ પણ રસ્તે લઈને આવો, કાંઈ જ ફરક ન પડે, બરાબર. આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે સંરક્ષિત ક્ષેત્ર આપણે કહી શકાય. માર્ગ ઉપર આધારિત નથી, ઓનલી સ્થાન ઉપર આધાર રાખે છે. પરંતુ આ જે કાર્ય છે તે સ્મોલ ક્યુ ઉપર ના સમપ્રમાણમાં છે, એટલે કે સ્મોલ ક્યુ ઉપર આધાર રાખે છે. શું કામે? તો કે આ કાર્યનું સમીકરણ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા હતા, કંઈક આવું આવેલું હતું, માઇનસ આમ હતું બેટા બાર QE ડોટ DR એવું કંઈક સમીકરણ આવતું. એટલે કે કરેલું કાર્ય ક્યુ ઉપર આધાર રાખે છે, બરાબર. તો ક્યુ ને આપણે ત્યાંથી હવે હટાવો, એ આપણો બેટા લક્ષ્ય બની ગયું છે. હવે જો ક્યુ ને બદલે તમે ત્યાં એકમ ધન વિદ્યુત ભાર લઈ લો, એટલે કે 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર લઈ લો, તો તમે આર થી પી આવો ત્યારે જે તમે કાર્ય કરો એ ક્યુ ઉપર આધાર નહીં રાખે, કેમ કે ક્યુ તો તમે 1 કુલંબ લઈ લીધો છે. તો તમારા સૂત્રમાં હવે તમને ક્યાંય ક્યુ દેખાશે નહીં. તો એ જ વ્યાખ્યા થઈ. ક્યુ કુલમને બદલે જો તમે 1 કુલમને લઈને આવો તો આ કાર્યને જ તે બિંદુ વચ્ચેનો બાળકો સ્થિતિમાનનો તફાવત કહે છે. કોનો તફાવત કહે છે? સ્થિતિમાનનો તફાવત કહે છે. તો અહીંયા જે કરેલું કાર્ય છે આર થી પી આવવા માટે, પણ આર થી પી 1 કુલમને, 1 કુલમને, ક્યુ કુલમને લઈને આવો તો ડેલ્ટા યુ, 1 કુલમને લઈને આવો તો ડેલ્ટા વી, આટલો ફરક છે. રેડી? આટલો ફરક મગજમાં લાવવાનો છે. તો બેટા 1 કુલમને લઈને આવે ત્યારે જે કાર્ય કરો એમની સ્થિતિમાનનો તફાવત એટલે કે વીપી માઇનસ વીઆર લખાય. અને એમનું સૂત્ર જો અહીંયા બધું સીધું આપી દીધું છે. આ બધાને આપણે સાબિતી જો કે હમણાં જ કરાવેલી હતી, બરાબર. એ જ છે, આ બધું બેટા શોર્ટકટમાં આપી દીધું છે, બરાબર. અહીંયા બેટા થતું કાર્ય માઇનસ ખબર છે આર થી પી એફઈ ડોટ ડીઆર. હવે એફઈની વેલ્યુ તમે કેટલી લેશો? એફઈની વેલ્યુ કેટલી લેવાય બાળકો? એફઈ બરાબર શું લેવાય? અહીંયા લખી નાખો. જો એફઈ બરાબર બાળકો લેવાય QE. એફઈની વેલ્યુ કેટલી હોય છે? QE. વિદ્યુતીય બળ QE જેટલું હોય છે, ને એમાં આ જે Q છે, આ Q બરાબર આપણે લેવાનું છે 1 કુલમ. તો માત્ર શું બચવાનું છે? E. ખબર પડી ગઈ ને? એફઈ બરાબર QE છે ને Q બરાબર 1 કુલમ લઈ લો તો માત્ર E બચે ને. હમણાં આપણે લખેલું છે, એ જ સાબિતી છે. એવું લાગે તો ત્યાં જઈને સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો PDF તમને હું અવેલેબલ કરાવી દઈશ. પણ કેવી રીતે અવેલેબલ કરાવું? ટેલિગ્રામ ચેનલની અંદર અવેલેબલ કરાવી દઈશ. ઓકે, માઇનસ આર થી પી ઈ ડોટ DR. હવે આ બધા આપણે ફોર્મ્યુલા અહીંયા સાબિત કરેલા જ છે. એવું લાગે તો જો અત્યારે એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો તો હાલો. તો તમારા બેટા કંઈ માથાકૂટ નહીં. એવું લાગે ને બેટા બધી જ વસ્તુને સમજવા માટે આ બધી વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો. વ્યવસ્થિત દેખાય ચકાચક? તો આટલી વસ્તુનો બાળકો, ચલો થોડુંક ઝૂમ આઉટ કરું તો દેખાશે. હા, આ વાંચી શકાય એવું છે. એટલું જો તો
કે થોડુંક ઝૂમ કરવાની જરૂર છે? જોઉં તો શું લાગે છે, ઝૂમ કરવાની જરૂર છે કે વાંચી શકે છે? જરાક મને ચેટ બોક્સમાં કહું તો. ઝૂમની જરૂર છે સાહેબ, ઝૂમ કરો સાહેબ. તમે પણ હાવ લડી લ્યો છો સાહેબ, એમ થોડું હાલે. હાલો હાલો, નથી લડતા. ચાલો હવે આટલો બેટા સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. આટલો બેટા સ્ક્રીન શોટ લઈ લો. લેવાઈ ગયો હશે એવી આશા રાખું છું. હવે નીચે જાઉં છું. ઓકે, હવે નીચે એમનો એકમ અને પારિમાણિક સૂત્ર હતું ને એનો પણ લઈ લો બેટા, આ પણ કામ લાગશે. લેવાઈ ગયું હશે સ્ક્રીનશોટ. આ ખાલી તમારે બેટા રફ નોટ્સ માટે, બરાબર, કેમ કે એમસીક્યુમાં પારિમાણિક સૂત્ર ને એવું પૂછાઈ શકે. બીજું કાંઈ આમાં કંઈ આ બેઠે બેઠે આખી થિયરી નથી પૂછાવાની, બરાબર. બેઠે બેઠી બાળકો આખી થિયરી પૂછાવાની નથી. અને છેલ્લે બેટા સ્ટોરી છે અનંત અંતરેથી. વાંચી લેજો. કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ લાગે તો બેટા વોટ્સએપ કરજો. અહીંયા આપણે લેક્ચરની કરીએ પૂર્ણાહુતિ. સેકન્ડ જે ક્વેશ્ચન છે આપણો લીથાનો, તે ઓનલી બેટા માહિતી માટે છે. વાંચી લેવાનું છે એકવાર. રેવડી? દરેકના ટપ્પા પડી જશે, થઈ જશે ને આટલી વસ્તુ ચકાચક. ચલો ઝડપથી કહું તો, ઝડપથી બોલો તો થઈ જશે ને? મસ્ત મજાનું. યસ, વેરી ગુડ. ચાલો ડન. મજા આવી ગઈ. લ્યો ડન ને આપણી સ્ટાઇલ શું છે ખબર છે? આપણી સ્કૂલના જે બાળકો હશે ને એને ખબર હશે. બાળકો ડન લખવામાં ટાઈમ ન બગાડવો હોય ને તો D3 લખી નાખવાનું. D3 એટલે થઈ ગયું બાળકો, ડન. હવે પછી D3 લખવાનું કહે ને તો પછી અમુક બાળકો D10 સુધી વયા જાય. હો, D100, D ઇન્ફાઇનાઇટ. નહીં, એટલું બધું નથી કરું. D3 હોય એટલે ઇનફ થઈ ગયું છે. અમુક કહે કે સર ડન D10. મજા આવી ગઈ. લ્યો, અરે ભાઈ તમારી ભલી થાય. હા સુધી ક્યાં પૂગો? D3. ઓકે, ચલો D3. તો D3 ની કમાન્ડ એટલે કે બેટા ડન, બધું ડન. મજા આવી ગઈ. ચલો તો આજનો લેક્ચર બાળકો કરીએ પૂરો. નવો લેક્ચર આપણે શરૂ કરશું, બરાબર. ત્યારે તમને બધાને ઇન્ફોર્મ કરીશ. થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ. જો કોઈ તમારા ફ્રેન્ડ સર્કલ હજી જોડાવાના બાકી હોય તેને ઇન્ફોર્મ કરી દેવાની જવાબદારી સંપૂર્ણપણે બાળકો તમારી છે. ઓકે, થેન્ક યુ સો મચ. અહીંયા કંઈ શાહરૂખ ખાન આવીને એડવર્ટાઇઝ કરવા નહીં આવે. ચલો, બરાબર. અહીંયા તમારે જ કહેવું પડશે દરેક બાળકોને. ચલો, થેન્ક યુ સો મચ.